અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટિયા નજીક એક રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે નીપજ્યું મોત। અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટિયા નજીક એક રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે, જેમાં વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી વાહન લઈ નાસી છૂટ્યો હતો। અકસ્માતના કારણે રાહદારીનું ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રાત્રિ દરમિયાન નેશનલ હાઈવે પર અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટિયા નજીક એક વ્યક્તિ રસ્તો ઓળંગી રહ્યો હતો। જે સમયે રાજસ્થાન તરફથી પૂરપાટે આવેલ અજાણ્યા વાહન ચાલકે ઈસમને ટક્કર મારી, જેથી ઈસમ રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ત્યારે ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જો કે અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ત્યાંથી વાહન લઈ નાસી છૂટ્યો હતો। સમગ્ર બનાવની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ પોલીસ તેમજ એલએનટી વિભાગને જાણ કરી। અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક ઈસમને મૃતદેહ પોલીસે અમીરગઢ પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।